જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, જય સરદાર શૈક્ષણિક સંકુલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું મયંક ગોસ્વામી, સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે આપણે ધોરણ 9માં ગ્રામરનો ટોપિક ફંક્શન શીખવાનો છે. હવે સૌથી પહેલાં આપણે આગળના લેક્ચર્સમાં ટેન્સ શીખી ગયા. એ ટેન્સ શીખી ગયા એ પછીનો આપણે આ ફંક્શનનો લેક્ચર શીખવાનો છે. તો સૌથી પહેલાં તો એ જોઈએ કે ફંક્શન એટલે શું. તો ફંક્શનનું ગુજરાતી થાય કાર્ય. એટલે કે કોઈ કાર્ય દર્શાવવું હોય એ દર્શાવવા માટે ફંક્શન વપરાય. એટલે આપણે ફંક્શનમાં કોઈ કાર્ય દર્શાવેલું છે તો એ કાર્ય કયું ફંક્શન દર્શાવે છે એવું આપણે શીખવાનું છે. તો જુદા જુદા ઘણા પ્રકારના ફંક્શન્સ છે. એમાં આપણે જે 9માના બેઝના જે ફંક્શન છે એ ફંક્શન્સ શીખીએ. અને અત્યારે જે 9મામાં જે આપણે ગ્રામર ઇંગ્લિશનું શીખીશું એ બધું ગ્રામર આપણે 10મામાં પણ આવશે. એટલા માટે જરૂરી છે અત્યારે જે પણ શીખવાડવામાં આવે એ બધું શીખવું જરૂરી છે. તો એમાંથી સૌથી પહેલું આપણે ફંક્શન જોઈએ એક્સપ્રેસિંગ ઇમોશન્સ. ઇમોશન્સ એટલે લાગણી, ભાવના એવો એનો મિનિંગ થાય. એક્સપ્રેસ એટલે વર્ણન કરવું અથવા દર્શાવવું. તો એનું ગુજરાતીમાં જ આપને ખબર પડે કે કોઈ લાગણી દર્શાવતું હોય, કોઈ ભાવના દર્શાવતું હોય એવો કોઈ પણ શબ્દ કે વાક્ય આપને આપેલું હોય અને આપને એમાં પૂછે કે આ કયું ફંક્શન દર્શાવે છે તો એમાં આપણે એક્સપ્રેસિંગ ઇમોશન્સ નામનું ફંક્શન આવે. લાગણી અને ભાવના દર્શાવવા માટે આપને એ પણ ખબર પડવી જોઈએ કે લાગણી અને ભાવના દર્શાવવા માટે મોટા ભાગે છે ઉદ્ગાર વાક્યો આવતા હોય છે. કે કોઈ આશ્ચર્યની ભાવના દર્શાવતું હોય, કોઈ દુઃખની ભાવના દર્શાવતું હોય, કોઈ ખૂબ જ જાજુ રાજીપો અથવા ખુશીની ભાવના દર્શાવતું હોય. તો આવું દર્શાવતું હોય ત્યારે એ શબ્દનો જૂથ એટલે કે ફ્રેઝ અથવા તો એ વાક્ય છે એ વાક્ય છે કયું ફંક્શન દર્શાવે તો કે એક્સપ્રેસિંગ ઇમોશન્સ નામનું ફંક્શન દર્શાવે. હવે આપણે 9મામાં સૌથી પહેલાં તો આપણે એ વાત કરીએ કે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં બંનેની સાથે વાત કરીએ કારણ કે બંનેમાં સેમ રીતે પૂછાય છે. એટલા માટે આપને કઈ રીતે ફંક્શન પૂછાવવાના છે તો આપને એમાં ટોટલ 6 માર્ક્સના ફંક્શન પૂછાશે અને એમાં 2 રીતે ફંક્શન પૂછાશે. એમાં પહેલું આ રીતે હશે કે એમાં એક અમુક વાક્યો આપેલા હશે. દાખલા તરીકે ટોટલ અહીંયા તો આપને 3 વાક્યો આપ્યા હશે અને એની સામે 4 ઓપ્શન્સ હશે. એ 4 ઓપ્શન્સમાંથી આપણે ચોઈસ કરવાનું છે કે આ વાક્યમાં 4માંથી કયું ફંક્શન દર્શાવે છે, આ વાક્યમાં આ 4માંથી કયું ફંક્શન દર્શાવે છે અને આ વાક્યમાં આ 4માંથી કયું ફંક્શન દર્શાવે છે. તો એક આવી રીતે પૂછાશે. અને બીજું 3 માર્ક્સમાં આપને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે વાક્યો પૂરા કરો. વાક્યો પૂરા કરો એમાં ખાલી અહીંયા આવી રીતે આમ આપ્યું હશે હી અથવા તો આખું એક વાક્ય આપ્યું હશે અને પછી ડોટ 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 કરી દીધું હશે અને કાઉન્સમાં કોઈ પણ ફંક્શનનું નામ આપી દીધું હશે. દાખલા તરીકે અહીંયા એમ આપ્યું હોય કે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે સક્ષમતા. એટલે કે અહીંયા સક્ષમતા દર્શાવતું વાક્ય આપણે લખીને પૂરું કરવાનું છે. તો એ પણ આપણે આવડી જાય. સિમ્પલ જ છે હાવ. ખાલી કયા ફંક્શનમાં કેવા પ્રકારના વાક્યો આવે છે એટલું યાદ રાખવાનું છે. એટલું ખબર પડશે એટલે આ 6 માર્ક્સ છે એ ગ્રામરના રોકડા માર્ક્સ છે. ઓકે. તો આવી રીતે આપને સૌથી પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે આ ટોપિક આપને કઈ રીતે પૂછાશે. તો આ ટોપિક આપને 2 રીતે આ રીતે 2 રીતમાંથી એક ઓપ્શન્સ વાઇઝ વાળી રીતમાં પૂછાશે અને બીજું ડિસ્ક્રિપ્ટિવમાં આપને વાક્યો પૂરા કરવાના એમાં પૂછાશે. અને હજી એક ત્રીજી રીતે પણ પૂછાશે અને એમાં તમને કોઈ એક વાક્ય આપ્યું હશે, કાઉન્સમાં ફંક્શનનું નામ લખ્યું હશે અને એમાં નીચે 4 ઓપ્શન્સ આપ્યા હશે. એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જેવું જ પણ એમાં તમને ઓપ્શન્સ આપ્યા હશે. તો એ 4 ઓપ્શન્સમાંથી એક ઓપ્શન્સ તમારે સિલેક્ટ કરવાનું થશે. તો એ ઓપ્શન્સ ક્યારે સિલેક્ટ કરી શકશો કે આપને ખબર પડે કે આ ફંક્શન છે એ આવી રીતે આવે તો જ આપણે સિલેક્ટ કરી શકશું, નહીંતર સિલેક્ટ કરી શકશું નહીં. તો આવી રીતે 3 રીતે આપને ફંક્શન પૂછાય છે. ઓકે. તો સૌથી પહેલાં આપણે ફંક્શન શીખીએ અને જ્યારે ફંક્શનના ટોપિક એટલે કે 9માના બેઝમાં આપણે જેટલા ફંક્શન આવે છે એ ફંક્શન પૂરા થઈ જાય પછી આપણે આ જે 3 રીત છે એ 3 રીતને એક્ઝામ્પલ સહિત સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલું ફંક્શન આપણે જોઈએ એક્સપ્રેસિંગ ઇમોશન. એક્સપ્રેસિંગ ઇમોશન એટલે લાગણી અથવા ભાવના દર્શાવવી. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ એવું કાર્ય કરે કે જેનાથી
કોઈને ગમે નહીં અથવા તો ગિલ્ટી ફીલ થાય અથવા તો શરમ અનુભવાતી હોય તો એના માટે આપણે એક વર્ડ્સમાં કહીએ તો કેવું વાક્ય બનાવી શકીએ? વોટ એ શેમ, કેટલી શરમજનક બાબત છે. તો આ એક શરમજનક બાબતની ભાવના દર્શાવે છે. એટલા માટે આ ફંક્શન શેમાં આવશે? એક્સપ્રેસિંગ ઇમોશન્સમાં. એના પછી કોઈ ખૂબ જ દુઃખદ ઘટના બની હોય અને એમાં આપણે કંઈ કહેવું હોય તો આપણે શું કહી શકીએ કે હાઉ સેડ, કેટલી દુઃખદ વાત છે, કેટલી દુઃખદ બાબત છે. તો આ પણ એક પ્રકારની દુઃખની ભાવના દર્શાવી છે. તો આ ભાવના દુઃખની દર્શાવી એટલા માટે આ ફંક્શન છે એ શેમાં આવશે? એક્સપ્રેસિંગ ઇમોશન્સમાં આવશે. એના પછી એટલે કે આ વાક્ય એના પછી કોઈ આશ્ચર્યની વાત દર્શાવે છે અથવા તો સુંદરતા દર્શાવે છે કે ભાઈ કેટલું સુંદર છે, આશ્ચર્યથી કહે છે તો કે હાઉ બ્યુટીફુલ. તો એ પણ એક પ્રકારની ભાવના છે, આશ્ચર્યની ભાવના દર્શાવે છે. તો એટલા માટે આ વાક્ય છે એ એક્સપ્રેસિંગ ઇમોશન્સમાં આવશે. તો અહીંયા આપણે જોયું કે એક્સપ્રેસિંગ ઇમોશન, એક્સપ્રેસ એટલે વર્ણવવું અથવા દર્શાવવું, ઇમોશન્સ એટલે ભાવના. એટલે કે કોઈ પણ પ્રકારની લાગણી અથવા ભાવના દર્શાવતું વાક્ય હોય તો એ વાક્ય છે એ વાક્ય કયા ફંક્શનમાં આવે? તો કે એક્સપ્રેસિંગ ઇમોશન્સ નામના ફંક્શનમાં આવે. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો હવે આપણે ધારો કે કોઈ વાક્ય આપ્યું છે, આવું વાક્ય આપ્યું છે ને અહીંયા પૂછે કે ભાઈ આ કયું ફંક્શન છે, તો આપણે ખબર પડી જવી જોઈએ કે આ એક્સપ્રેસિંગ ઇમોશન્સ નામનું ફંક્શન છે. ઓપ્શન્સમાં આવું વાક્ય આપ્યું હોય ને 4 ઓપ્શન્સમાં એક્સપ્રેસિંગ ઇમોશન્સ સિવાયના 3 ઓપ્શન્સ આપ્યા હોય તો એમાં પણ આપણે ખબર પડી જવી જોઈએ કે આમાં એક્સપ્રેસિંગ ઇમોશન્સ છે. વાક્ય પૂરું કરવાનું કહે, ખાલી અહીંયા આવ આપ્યું હોય અને તમને વાક્ય પૂરું કરવાનું કહે ને કાઉન્સમાં એક્સપ્રેસિંગ ઇમોશન્સ આપ્યું હોય તો ત્યાં પણ આપણે ખબર પડવી જોઈએ કે અહીંયા કોઈ ભાવના દર્શાવવાની છે. પછી એ દુઃખની ભાવના દર્શાવો, ખુશીની ભાવના દર્શાવો, આશ્ચર્યની ભાવના દર્શાવો, કોઈ પણ લાગણી અથવા ભાવના દર્શાવો તો ચાલશે. પણ અહીંયા કોઈ પણ પ્રકારની લાગણી કે ભાવના દર્શાવવાની છે તો એ વસ્તુ આપને ખબર પડવી જોઈએ. તો અહીંયા પહેલું ફંક્શન આપણું કમ્પ્લીટ થાય છે, એક્સપ્રેસિંગ ઇમોશન્સ. એના પછીનું આપણે બીજું ફંક્શન જોઈએ. બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે પહેલાં તો એનું ગુજરાતી શું થાય એ આપને ખબર પડવી જોઈએ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, પાસ્ટ એટલે ભૂતકાળ અને ઇવેન્ટ એટલે ઘટના. તો કોઈ પણ ફંક્શનનું ફક્ત આપ ગુજરાતી કરીને એને સમજવાનો પ્રયત્ન કરશો તો પણ આપને એ ફંક્શન આવડી જશે. તો અહીંયા સિમ્પલ કહે છે કે કોઈ ભૂતકાળની ઘટના દર્શાવતું હોય એવું દર્શાવે છે. તો કોઈ વાક્ય આપ્યું હોય અને એમાં કોઈ ભૂતકાળની ઘટના દર્શાવી હોય તો એ વાક્ય છે એ કયા ફંક્શનમાં આવે? તો સિમ્પલ ખબર પડવી જોઈએ કે એ વાક્ય છે એ કયા ફંક્શનમાં આવે? તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં આવે. ફોર એક્ઝામ્પલ, આઈ વેન્ટ રાજકોટ યસ્ટરડે. હું ગઈકાલે રાજકોટ ગયો હતો. હવે અહીંયા પૂછ્યું હોય કે આ કયું ફંક્શન છે તો આપને ખબર પડવી જોઈએ કે અહીંયા ભૂતકાળની ઘટના દર્શાવી છે. તો ભૂતકાળની ઘટના દર્શાવી એટલા માટે આ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ નામનું ફંક્શન છે. આ વાક્ય છે એ આ ફંક્શનમાં ઇન્ક્લુડ થશે. એના પછી બીજું કોઈ વાક્ય હોય કે વી પ્લેડ ક્રિકેટ લાસ્ટ સન્ડે. અમે ગયા રવિવારે ક્રિકેટ રમ્યા હતા. તો અહીંયા પણ ખબર પડવી જોઈએ કે આ ભૂતકાળની ઘટના છે તો ભૂતકાળની ઘટના દર્શાવવા માટે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ નામનું ફંક્શન વપરાય. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ નામના ફંક્શનમાં કોઈ પણ પ્રકારના ભૂતકાળની ઘટના દર્શાવી હોય ત્યારે એ ફંક્શન વપરાય અને એમાં મોટા ભાગે ભૂતકાળના જ વાક્યો આવશે. એટલા માટે અહીંયા આપણને ટેન્સ પણ આવડવો જરૂરી છે. તો પહેલાં તો આપને એ ખબર પડવી જોઈએ કે આ ભૂતકાળનું વાક્ય છે, કે ભૂતકાળનું વાક્ય છે એ ખબર પડશે તો જ આપણને અહીંયા આ ફંક્શનની ખબર પડશે. જો આપને એ જ ખબર નથી પડતી કે આ વર્તમાન કાળનું વાક્ય છે, ભૂતકાળનું વાક્ય છે કે ભવિષ્યકાળનું વાક્ય છે તો આપણને અહીંયા આ ફંક્શનની ખબર પડશે નહીં. તો એના માટે સૌથી પહેલાં જો હજુ પણ
આપણને કાર્ડ ખબર ન પડતી હોય તો ફરીથી એક વખત કાર્ડ રિવિઝન કરી લઈએ, ફરીથી બધાય કાર્ડ શીખી લઈએ. હાવ સિમ્પલ છે, બધાય કાર્ડની વાક્યરચના યાદ કરી લઈએ. આટલું કમ્પ્લીટ થશે પછી આ ફંક્શન આપણને આવડી જશે. જેમ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે એવી જ રીતે એના પછીનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, ઇવેન્ટ એટલે ઘટના, અને પાસ્ટ એટલે ભૂતકાળનું થાય, એટલે પ્રેઝન્ટ એટલે શું થાય? હાલનું, અત્યારનું. બરાબર છે, વર્તમાનનું. તો અત્યારે વર્તમાન કાળની એટલે કે અત્યારે હાલની કોઈ પરિસ્થિતિનું વર્ણન કરવું હોય એવું કોઈ વાક્ય આપેલું હોય તો એ વાક્યમાં કયું ફંક્શન આવશે? તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ નામનું ફંક્શન આવશે. ફરીથી એક વખત ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં શું હતું? તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં ભૂતકાળની બાબતો હતી. એવી જ રીતે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટમાં કઈ બાબતો આવશે? તો કે વર્તમાન કાળની બાબતો આવશે. દાખલા તરીકે I am going to the temple now. હું અત્યારે મંદિરે જઈ રહ્યો છું. તો અત્યારની હાલની ઘટના છે, તો હાલની બાબત છે. તો હાલની બાબતને તમારે કયું ફંક્શન દર્શાવવું પડશે? તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ આવશે. એના પછી વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે. અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ. તો એ પણ ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ આવશે. વર્તમાનની ઘટના છે કે અમે ભાઈ દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ. તો વર્તમાન કાળની કોઈ પણ ઘટના દર્શાવવા માટે કયું ફંક્શન વપરાશે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. આ ત્રણેય એના પછીનું આપણે જે ફંક્શન શીખવાનું છે એ ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટનું ફંક્શન શીખવાનું છે. આના પછીનું ચોથું ફંક્શન. તો જે આ ત્રણ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ અને ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ, એ ત્રણ એકબીજા સાથે ઇન્ક્લુડ છે. કે કોઈ ભૂતકાળની ઘટના દર્શાવી હોય તો એના માટેનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. વર્તમાન કાળની કોઈ ઘટના દર્શાવી હોય અથવા તો દર્શાવેલી હોય તો એના માટે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. અને કોઈ ભવિષ્યની ઘટના તમને દર્શાવેલી હોય અથવા કોઈ ભવિષ્ય કાળનું તમને વાક્ય આપેલું હોય અને એમાં તમને પૂછે કે આ કયું ફંક્શન છે તો આપને ખબર પડવી જોઈએ કે એ ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ નામનું ફંક્શન આવશે. તો એના પછીનું આપણે ચોથું ફંક્શન જોઈએ ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ્સ. ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ એટલે કે ભવિષ્યકાળની કોઈ ઘટના દર્શાવવી. તો ભવિષ્યકાળનું કોઈ વાક્ય આપેલું હોય અથવા તો ભવિષ્યની કોઈ વાત થયેલ હોય એવું તમારે દર્શાવેલું હોય અને એ ફંક્શન દર્શાવવું હોય તો એ ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ્સમાં આવશે. ફોર એક્ઝામ્પલ, આઈ વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. હું આવતીકાલે રાજકોટ જઈશ. હજી ગયો નથી. જો ગયો હોય તો એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં આવે. જો હું અત્યારે જઈ રહ્યો છું એવું કીધું હોય તો એ ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટમાં આવે, એટલે કે વર્તમાનની ક્રિયા છે. પણ એમ કહે છે કે હું આવતીકાલે રાજકોટ જઈશ એટલે કે ભવિષ્યની બાબત છે. તો ભવિષ્યની બાબત હોય તો એ આ વાક્ય છે કયા ફંક્શનમાં આવશે? તો કે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ્સમાં આવશે. તો આ આટલી વસ્તુ યાદ રાખવાની છે આ ત્રણેય ફંક્શન માટે કે ભૂતકાળની ઘટના માટે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, વર્તમાન કાળની ઘટના માટે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ અને ભવિષ્યની ઘટના માટે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ. આવી રીતે આ ત્રણ ફંક્શન યાદ રાખવાના છે. તો ટોટલ આપણે 4 ફંક્શન જોયા. પહેલું એક્સપ્રેસિંગ ઇમોશન જોયું, બીજું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ જોયું, ત્રીજું ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ જોયું અને ચોથું આપણે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ જોયું. હવે એના પછીનું 5મું ફંક્શન આપણે જોઈએ સિકિંગ ઇન્ફોર્મેશન. અથવા તો ઇન્ક્વાયરી. આ બેમાંથી કોઈ પણ રીતે પૂછાઈ શકે.
તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી અને ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. તો કોઈ વાક્યમાં કોઈ માહિતી માટે કાંઈ વાત હોય અથવા તો કોઈ પૂછપરછ કરવા માટેની કાંઈ વાત હોય એવું દર્શાવતું હોય ત્યારે એમાં કયું ફંક્શન વપરાશે? સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી. આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન્સ આપેલો હશે. ઇન્ક્વાયરી આપેલી હોય તો ઇન્ક્વાયરી અને સિકિંગ ઇન્ફોર્મેશન આપેલી હોય તો ઇન્ફોર્મેશન. ફોર એક્ઝામ્પલ આવું વાક્ય આપ્યું છે કે હુ ઇઝ ધેટ મેન? પહેલો માણસ કોણ છે? તો અહીંયા ઇન્ફોર્મેશન માહિતી માગે છે અથવા તો પૂછપરછ કરે છે. બરાબર છે. તો આવું દર્શાવવા માટે શું આવશે? તો કે ભાઈ એમાં સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી આ ફંક્શન આવશે. અથવા તો એવું આપ્યું હોય વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? તો કે એ પણ તમને પૂછપરછ કરે છે અથવા તો ઇન્ફોર્મેશન માહિતી માગે છે. તો આ વાક્ય છે એની સામે તમને 4 ઓપ્શન્સ આપ્યા હોય એમાંથી એક ઓપ્શન સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરીનો હોય તો આપને સિમ્પલી ખબર પડી જવી જોઈએ કે અહીંયા કયો ઓપ્શન્સ આવશે? તો કે સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરીનો ઓપ્શન્સ આવશે. તો આ 5મું ફંક્શન છે સિકિંગ ઇન્ફોર્મેશન, એની પણ આપણે ખબર પડવી જોઈએ. એના પછીનું 6થું આપણે જોઈએ એક્સપ્રેસિંગ એબિલિટી. સૌથી પહેલા તો એક્સપ્રેસ એટલે વર્ણન કરવું અને એબિલિટી એટલે સક્ષમતા. સક્ષમતા અથવા તો સામર્થ્યતા. તો કોઈ સક્ષમતા અથવા તો સામર્થ્યતાનું કોઈ વર્ણન કરતું વાક્ય હોય તો એવું વાક્ય છે એ કયા ફંક્શનમાં આવશે? તો કે એક્સપ્રેસિંગ એબિલિટીમાં આવશે. તો આપણને પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે ભાઈ સક્ષમતા દર્શાવવા માટે શું વપરાય છે. બરોબર. સક્ષમતા દર્શાવવા માટે કેન અથવા કુડ વપરાય. તો હવે અહીંયા સિમ્પલ સમજૂતી છે કે કોઈ પણ વાક્ય કેન અથવા કુડનું આપેલું હોય અથવા હજી એક શબ્દ છે એબલ ટુ બી એબલ ટુ, આવું કોઈ વાક્ય આપેલું હોય આ શબ્દોનું તો એ વાક્યમાં આ જ ફંક્શન વપરાશે એક્સપ્રેસિંગ એબિલિટી. ફોર એક્ઝામ્પલ આઈ કેન રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકું છું. તો આ તમારી સક્ષમતા દર્શાવે છે. તો સક્ષમતા દર્શાવવા માટે એક્સપ્રેસિંગ એબિલિટી નામનું ફંક્શન વપરાશે. આઈ કુડ રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકતો હતો. તો આ ભૂતકાળનું વાક્ય થઈ ગયું, પણ ભૂતકાળમાં સક્ષમતા જ દર્શાવતું હતું. સક્ષમતા દર્શાવ્યું એટલા માટે એક્સપ્રેસિંગ એબિલિટી. એના પછી એબલ ટુ. આઈ વોઝ એબલ ટુ રન ફાસ્ટ. હું દોડવા માટે સક્ષમ હતો. અહીંયા વોઝ આવ્યું એટલે કે એબલ ટુનો ઉપયોગ થાય તો એની પહેલા ટુ બીનું રૂપ વપરાશે. ટુ બીનું રૂપ વર્તમાન કાળનું પણ હોઈ શકે, ભૂતકાળનું પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે કે આઈ એમ એબલ ટુ રન ફાસ્ટ. હું ઝડપથી દોડવા માટે સક્ષમ છું. તો એ પણ એક્સપ્રેસિંગ એબિલિટીનું વાક્ય છે. તો એક્સપ્રેસિંગ એબિલિટી માટે આપણે આ 3 શબ્દો યાદ રાખવાના છે, કેન, કુડ અને એબલ ટુ. તો કેન, કુડ અને એબલ ટુ વાળું વાક્ય આપણને જ્યારે પણ આપણી વચ્ચે આવે તો એમાં ફંક્શન ક્યુ આવશે? એક્સપ્રેસિંગ એબિલિટી નામનું ફંક્શન આવશે. હવે બીજી એક વસ્તુની આપણે વાત કરી દઈએ કે કેન અને કુડ આ બંને સિમ્પલ મોડેલ ઓક્ઝલરીઝ છે. સિમ્પલ મોડેલ ઓક્ઝલરીઝ એટલે કે સાદા સહાયક ક્રિયાપદો, જે આપણે આવતા કોઈ લેક્ચર્સમાં એના વિશે આપણે ડીપમાં વાત કરશું. કેન, કુડ, શુડ, વુડ, કુડ, મસ્ટ, માઇટ વગેરે વગેરે આ બધાય સિમ્પલ મોડેલ ઓક્ઝલરીઝ આપણે શીખીશું. હવે એના પછીનું આપણે ફંક્શન જોઈએ એક્સપ્રેસિંગ એબિલિટી જોયું. હવે એના પછી એક્સપ્રેસિંગ નેસેસિટી. એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે જરૂરિયાત, નેસેસરી એટલે જરૂરિયાત હોવી. બરાબર. તો એક્સપ્રેસિંગ નેસેસિટી એવું દર્શાવે છે કોઈ અનિવાર્ય ફરજ તમારે દર્શાવવી હોય એ દર્શાવવા માટે આ ફંક્શન વપરાય. હવે એના વર્ડ્સ ક્યાં ક્યાં છે? તો સિમ્પલ મોડેલ ઓક્ઝલરીઝમાંથી છે મસ્ટ.
જે ફરજિયાતપણું દર્શાવે છે. અને બીજો એક શબ્દ છે હેવ અથવા હેઝ અથવા તો હેડ ટુ. હેવ, હેઝ અથવા હેડ ટુ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, આઈ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. મારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. જો પાલન ન કરીએ તો કંઈક પ્રોબ્લેમ થઈ શકે. આપણને ટ્રાફિક પોલીસ પકડી શકે અથવા તો આપણને દંડ થઈ શકે કોઈ પણ બાબતનું. તો એ અનિવાર્ય ફરજ દર્શાવે છે. તો આવી અનિવાર્ય ફરજ દર્શાવવા માટે એક્સપ્રેસિંગ નેસેસિટી નામનું ફંક્શન વપરાય. એના પછી હેવ ટુ, હેઝ ટુ અથવા હેડ ટુનો ઉપયોગ. હેવ ટુ અને હેઝ ટુ છે એ વર્તમાન કાળમાં વપરાય અને હેડ ટુ છે એ ભૂતકાળમાં વપરાય. એમાંથી હેવ ટુ અથવા હેઝ ટુમાંથી ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હેઝ ટુ આવશે અને બાકી બધે હેવ ટુ આવશે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ ટુ ડુ માય હોમવર્ક. મારે મારું હોમવર્ક કરવું જ પડશે. તો આ અનિવાર્ય ફરજ થઈ ગઈ. તો અહીંયા હેવ ટુનો ઉપયોગ થયો. તો હેવ ટુનો ઉપયોગ થયો તો આપણને ખબર પડવી જોઈએ કે આ કયું ફંક્શન આવશે? એક્સપ્રેસિંગ નેસેસિટી. પછી એની બદલે હેઝ ટુનો હોય તો ત્રીજો પુરુષ એકવચન, હી હેઝ ટુ ડુ હિઝ હોમવર્ક. તેને તેનું હોમવર્ક કરવું જ પડશે અથવા કરવું જ જોશે. આવું થયું તો એ પણ અનિવાર્ય ફરજ થઈ. તો એ પણ એક્સપ્રેસિંગ નેસેસિટીમાં આવશે. અને છેલ્લું આપણે જોઈએ હેડ ટુનો ઉપયોગ. આઈ હેડ ટુ ડુ માય હોમવર્ક. મારે મારું હોમવર્ક કરવું જ પડ્યું. તો એ પણ શેમાં આવ્યું છે? તો કે હેડ ટુ છે એ ફરજિયાતપણું દર્શાવે છે, અનિવાર્ય ફરજ દર્શાવે છે. તો ફરજિયાતપણું અથવા તો અનિવાર્ય ફરજ દર્શાવવા માટે કયું ફંક્શન આવશે? એક્સપ્રેસિંગ નેસેસિટી આવશે. તો અહીંયા જે ફંક્શનની હું તમને માહિતી આપું છું એ માહિતીની આપ નોંધ કરો, એક્ઝામ્પલ્સ તમારી રીતે બનાવવાનો પ્રયત્ન કરો અને હું જે ફંક્શન્સ સાથે શબ્દોની યાદી આપું છું એ શબ્દો પણ તમે નોંધી રાખો કે જેથી ગમે ત્યારે ટેક્સ્ટ બુકમાં તમે કોઈ લેસન એટલે કે કોઈ પાઠ વાંચો છો અથવા તો કોઈ પાઠ પ્રિપેર કરો છો અથવા તો બીજી કોઈ રેફરન્સ બુક વાંચો છો અને એમાં કોઈ આવું વાક્ય આવ્યું અથવા તો કોઈ પણ વાક્ય આવ્યું તો જો એ વાક્ય ફંક્શન દર્શાવતું હોય તો અહીંયા કેન આવ્યું હોય તો આપણને ખબર પડે કે એ શું દર્શાવે છે. કેન આવ્યું તો એબિલિટી દર્શાવે છે. જો અહીંયા મસ્ટ આવ્યું તો એ શું દર્શાવે છે? નેસેસિટી દર્શાવે છે. જો એ વર્તમાન કાળનું વાક્ય હોય તો એ શું દર્શાવે છે? તો એક્સપ્રેસિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ દર્શાવે છે. કોઈ ભૂતકાળનું વાક્ય છે તો શું છે? તો એ એક્સપ્રેસિંગ પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે. કોઈ ભવિષ્યકાળનું વાક્ય છે તો એ શું દર્શાવે છે? તો એક્સપ્રેસિંગ ફ્યુચર ઇવેન્ટ દર્શાવે છે. અને કોઈ એક વાક્ય એવું આવ્યું કે જેમાં ઉદ્ગાર વાક્ય છે અને એમાં કોઈ ભાવના કે લાગણી દર્શાવે છે તો પણ આપને ખબર પડવી જોઈએ કે એ વાક્ય છે એક્સપ્રેસિંગ ઇમોશન્સ નામનું ફંક્શન દર્શાવે છે. તો ખાલી અહીંયા શીખવાનું જ નથી, શીખીને પછી કોઈ પણ બીજી રેફરન્સ બુકમાં એનું તમારી રીતે તૈયારી કરવાની જરૂર છે. ઓકે, તો આપણે ટોટલ આ 6 ફંક્શન જોયા. એ 6 ફંક્શન પછીનું આપણે 7મું ફંક્શન જોઈએ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે સંભાવના. તો સંભાવના દર્શાવવા માટે આ ફંક્શન વપરાય. તો સૌથી પહેલાં તો આપણે એ ખબર પડવી જોઈએ કે સક્ષમતા દર્શાવવા માટે કોઈ શબ્દો હતા. કયા શબ્દો હતા? તો કે કેન અને કુડ. એના પછી આપણે નેસેસિટી એટલે કે અનિવાર્ય ફરજ અથવા તો ફરજિયાતપણું દર્શાવવા માટે શબ્દો હતા અમુક. કયા હતા? તો કે મસ્ટ, હેવ ટુ અથવા હેઝ ટુ અથવા હેડ ટુ. તો એવી જ રીતે પોસિબિલિટી સંભાવના દર્શાવવા માટે એના માટે પણ 2 સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ છે. એ છે મે અને માઇટ. એ બંને સંભાવના દર્શાવે છે. મે છે એ નોર્મલ સંભાવના દર્શાવે છે અને માઇટ છે એ નજીવી સંભાવના દર્શાવે છે. તો મે અથવા માઇટથી ઉપયોગ થયેલું વાક્ય કોઈ પણ હોય અને એમાં પૂછે કે આ કયું ફંક્શન છે તો એ એક્સપ્રેસિંગ પોસિબિલિટી નામનું ફંક્શન આવશે. ફોર એક્ઝામ્પલ, It may rain today. આજે કદાચ વરસાદ આવશે. તો અહીંયા સંભાવના દર્શાવી. તો અહીંયા સંભાવના દર્શાવી તો આ કયો ફંક્શન થયું? એક્સપ્રેસિંગ પોસિબિલિટી થયું. એના પછી he might
કમ હિયર ટુડે, આજે કદાચ તે આવશે. તો અહીંયા પણ માઇટ છે એ સંભાવના દર્શાવે છે, બરાબર છે, નજીવી સંભાવના દર્શાવે છે. તો એ નજીવી સંભાવના થઈ તો સંભાવના દર્શાવવા માટે મે અને માઇટનો ઉપયોગ થાય અને એના માટે ફંક્શન કયું વપરાય? એક્સપ્રેસિંગ પોસિબિલિટી વપરાય. તો જેમ આપણે પાર્ટ તમે જુદા જુદા પાડી શકો છો. સૌથી પહેલું ફંક્શન અને પાંચમું ફંક્શન, કે પહેલું અને પાંચમું. પાંચમું કયું છે? પાંચમું કે છઠ્ઠું જે હોય, સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશન અને એક્સપ્રેસિંગ ઇમોશન, આ બંનેને અલગ રાખો. એના પછી એક્સપ્રેસિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, પાસ્ટ ઇવેન્ટ અને ફ્યુચર ઇવેન્ટ, આ ત્રણને અલગ રાખો. અને એના પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી અને એક્સપ્રેસિંગ એબિલિટી, આ ત્રણને અલગ રાખો. આવી રીતે આ ફંક્શન વાઇઝ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો છો. હજી એક એમાં, આ ત્રણમાં હજી એક આપણે એક ચોથું પણ ઉમેરી શકો છો, ઓબ્લિગેશન. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. હવે જેમ આપણે એક્સપ્રેસિંગ નેસેસિટી શીખા એવી જ રીતનું આ ફંક્શન છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. નેસેસિટીમાં અનિવાર્ય ફરજ હતી, ઓબ્લિગેશનમાં સામાન્ય ફરજ હોય. તો સામાન્ય ફરજ દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. હવે જેમ નેસેસિટી હતી, અનિવાર્ય ફરજ દર્શાવવા માટે શબ્દો હતા મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અથવા હેડ ટુ, એવી જ રીતે ઓબ્લિગેશન દર્શાવવા માટેનું સિમ્પલ મોડેલ ઓક્ઝલરીઝ છે શુડ, અને બીજો એક શબ્દ છે ઓટ ટુ. આ બંને શબ્દો છે એનો ઉપયોગ થાય છે. તો વાક્યમાં ક્યારેય શુડનો અથવા ઓટ ટુનો ઉપયોગ થયો હોય અને એમાં કીધું હોય કે આ ક્યુ ફંક્શન દર્શાવે છે, તો ક્યુ આવશે? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન નામનું ફંક્શન આવશે. ઘણી વખત એવું બનશે, 9મા ધોરણમાં જ પણ એવું બની શકે છે કે તમને શુડ વાળું વાક્ય આપ્યું હોય. દાખલા તરીકે વી શુડ ક્લીન અવર હોમ, આપણે આપણું ઘર ચોખ્ખું રાખવું જોઈએ, આપણી નૈતિક ફરજ દર્શાવે છે. તો વાક્ય છે, તો આવું વાક્ય શુડનો ઉપયોગ થયો અને નૈતિક ફરજ દર્શાવે છે, એટલે આપને ખબર પડી ગઈ કે આ શેમાં આવશે? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનમાં આવશે. પણ ઘણીવાર એવું બને કે તમને વાક્ય આવું આપ્યું છે પણ ઓપ્શન્સમાં એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન નથી, તો કયું ફંક્શન દર્શાવવું? આવું બહુ જાજામાં નહીં બને, આવા એકાદા ફંક્શનમાં જ બનશે, અને જેમાં બનશે એમાં હું તમને માહિતી આપીશ. તો જો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન હોય તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન જ આવશે, અને જો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ન હોય તો એ ફંક્શન છે એક્સપ્રેસિંગ નેસેસિટીમાં આવશે. ફરીથી એક વખત કહું છું કે શુડ વાળું વાક્ય છે, એ શુડ વાળું વાક્ય કયું ફંક્શન દર્શાવે છે? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન દર્શાવે છે. પરંતુ જો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનનો ઓપ્શન્સ ન હોય તો એ વાક્ય છે એ એક્સપ્રેસિંગ નેસેસિટી નામના ફંક્શનમાં આવશે. ઓકે, એના પછીનું આપણે ફંક્શન જોઈએ એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન પછી એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પરમિશન. તો સૌથી પહેલાં તો અહીંયા એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પરમિશન જે ફંક્શનનું નામ આપ્યું એ ઉપરથી જ આપણને ખબર પડવી જોઈએ કે આમાં કેવા પ્રકારના વાક્યો આવે. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી અને પરમિશન એટલે પરવાનગી માગવી. તો કોઈ વિનંતી કરવાવાળું વાક્ય અથવા તો પરવાનગીવાળું વાક્ય હોય તો એ વાક્ય છે એ આ ફંક્શનમાં આવશે, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પરમિશન. ફોર એક્ઝામ્પલ, પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો. તો આવું વાક્ય છે, અહીંયા એમ કીધું હોય કે આ ક્યુ ફંક્શન છે તો ખબર પડી જવી જોઈએ અહીંયા એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ છે. એની બદલે આપણે નોર્મલી રોજે આપણે જ્યારે સ્કૂલ અથવા તો આપણા ક્લાસીસમાં જતા હોય અથવા તો સ્કૂલ ઓપન હોય ત્યારે નોર્મલી આ વાક્યનો ઉપયોગ કરીએ છીએ કે સર હું અંદર આવું, એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન સર, સર હું અંદર આવું. તો આ શું છે? તો આપણે સરની પરવાનગી માગીએ છીએ. તો આ સરની પરવાનગી જે માગીએ છીએ અને આપણે જે રોજબરોજની ક્રિયામાં જે આ વાક્ય બોલીએ છીએ તો અહીંયા આપણને ખબર પડવી જોઈએ કે એ વાક્યમાં કયું ફંક્શન આવશે? તો એ વાક્યમાં એક્સપ્રેસિંગ પરમિશન નામનું ફંક્શન આવશે.
એ સિવાય ઘણા બીજા પણ વાક્યો છે કે દાખલા તરીકે આપણે આપણા મિત્રને કહેતા હોય આપણું પેન પૂરું થયું હોય અને આપણે શું કહીએ કે મને પેન આપને ભાઈ, તો એને આપણે શિષ્ટ ભાષામાં કહીએ તો મે આઈ ટેક યોર પેન, હું શું તારું પેન લઈ શકું? તો આપણે એની પાસે પરવાનગી માંગી, તો એ પરવાનગી માંગી તો આ વાક્ય છે એ કયા પ્રકારનું વાક્ય થયું? પરમિશનનું વાક્ય થયું. એના પછી વુડ યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો? તો આ શેનું થયું? રિક્વેસ્ટ વાળું વાક્ય થયું. તો અહીંયા ખબર પડવી જોઈએ કે પરવાનગી અથવા વિનંતી દર્શાવતું વાક્ય છે એ વાક્ય છે એ શેમાં આવશે? તો એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પરમિશન. હવે અહીંયા એક બીજી બાબતની આપણે ચર્ચા કરીએ કે અહીંયા મેનો ઉપયોગ થયો છે, MAY મે. હવે આપણે જૂનું યાદ કરીએ તો મેનો ઉપયોગ આપણે આગળના કયા ફંક્શનમાં થયો હતો? તો કે મેનો ઉપયોગ એક્સપ્રેસિંગ પોસિબિલિટીમાં થયો હતો. તો અહીંયા સાહેબ મે છે એ એક્સપ્રેસિંગ પોસિબિલિટીમાં આવ્યું હતું ને અહીંયા આવ્યું હતું. તો મારે મે વાળું વાક્ય હોય તો એ એક્સપ્રેસિંગ પોસિબિલિટી ગણવું કે મારે આ પરમિશન વાળું વાક્ય ગણવું, એક્સપ્રેસિંગ પરમિશન ગણવું? તો એના માટે સિમ્પલ યાદ રાખવાનું, સૌથી પહેલાં તો ગુજરાતી કરવાનો પ્રયત્ન કરીને જોવાનું કે જો એમાં કાંઈ પરવાનગી માગતું હોય તો એ પરમિશનમાં આવશે, અને જો એમાં કંઈ શક્યતા કે સંભાવના દર્શાવતું હોય તો એ પોસિબિલિટીમાં આવશે. એવી ન ખબર પડે તો કંઈ વાંધો નહીં, વાક્યની શરૂઆતમાં મે હોય તો એ કોઈ પરવાનગીવાળું વાક્ય હશે તો એ પરમિશનમાં આવશે, અને વાક્યની શરૂઆતમાં મે નહીં હોય તો એ પોસિબિલિટી એટલે કે સંભાવનામાં આવશે. આટલું યાદ રાખવાનું. રિક્વેસ્ટ પછીનું આપણે જોઈએ. એના પછી છે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. પર્સન એટલે વ્યક્તિ. તો સૌથી પહેલા તો ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું અને પર્સન એટલે વ્યક્તિ. તો કોઈ વાક્ય હોય ને એમાં કોઈ વ્યક્તિનું વર્ણન કરતું હોય તો એ વાક્ય છે એ કયા ફંક્શનમાં આવશે? ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. હવે આપણે અહીંયા થોડુંક ડીપમાં જોવું પડશે, પણ અહીંયા આપણે 9માના બેઝ પ્રમાણે જ જોશું, 10મામાં વધારે ડીપમાં આવશે, કારણ કે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન નામના ફંક્શનમાં રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ થશે. રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામ. હવે સંબંધક સર્વનામનો જે ટોપિક છે એ આપણે 10મામાં શીખવાનો છે, કે જે આપણે અત્યારે જે WH ક્વેશ્ચન વર્ડ શીખો છો, વુ છે, વુમ છે, વેર છે, વિચ છે, આ જેમ WH ક્વેશ્ચન વર્ડ છે એવી જ રીતે એ બધા રિલેટિવ પ્રોનાઉન પણ છે. તો એ બધા રિલેટિવ પ્રોનાઉન આપણે WH ક્વેશ્ચન વર્ડની રીતે શીખવો છે, તો રિલેટિવ પ્રોનાઉનની રીતે આપણે અલગથી એને શીખવો પડે. રિલેટિવ પ્રોનાઉન એટલે સંબંધક સર્વનામ, અથવા તો એને સિમ્પલ રીતે કહીએ તો WH કન્જક્શન્સ. જેમ સાદા કન્જક્શન્સનો તમે 8મામાં ઉપયોગ શીખા છો, એન્ડ છે, ઓર છે, બટ છે, એવી જ રીતે આ WH કન્જક્શનનો ઉપયોગ પણ એવી જ રીતે થાય છે, એટલે કે એનો સંયોજક તરીકે ઉપયોગ થાય. તો એમાંથી આ જે વુ અને વુમ બંને જે છે એ રિલેટિવ પ્રોનાઉન અથવા તો WH કન્જક્શન છે, એ બંને કન્જક્શન અહીંયા ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, વ્યક્તિનું વર્ણન કરે છે. આઈ નો ધ મેન who is fat. હું એ વ્યક્તિને ઓળખું છું કે જે જાડો છે. ઓકે, તો અહીંયા વુ છે એ સંબંધક સર્વનામ તરીકે યુઝ થયું છે, પણ અહીંયા આપણે સંબંધક સર્વનામનો ઉપયોગ નથી શીખવાનું. નોર્મલ કોઈ વ્યક્તિનું વર્ણન કરતું હોય, ખાલી આઈ નો અ ફેટ મેન, એટલે કે હું જાડા માણસને ઓળખું છું. તો કોઈ વ્યક્તિની વાત હોય અને એ વ્યક્તિની વાતની વિશેષણથી વાત કરી હોય, એટલે કે વ્યક્તિનું જે નામ હોય અથવા તો કોઈ પણ નામ હોય એની આગળ કોઈ વિશેષણ આવેલું હોય, તો એ વિશેષણ આવેલું હોય તો એ ડિસ્ક્રાઇબિંગ અ પર્સનમાં આવે. હવે તો આપને એ ખબર પડવી જોઈએ કે વિશેષણ કોને કહેવાય. તો વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરતો શબ્દ હોય એને વિશેષણ કહેવાય. સિમ્પલ, ફરીથી, નામના અર્થમાં વધારો કરતો શબ્દ છે એ વિશેષણ કહેવાય.
પહેલો માણસ છે તો એ નોર્મલ વાક્ય થયું, પણ પહેલો જાડો માણસ છે તો જાડો છે એ માણસના અર્થમાં વધારો કર્યો તો એ જાડો છે એ શું થયું? વિશેષણ થયું. પહેલી છોકરી છે તો એ નોર્મલ વાક્ય થયું, પણ પહેલી સુંદર છોકરી છે તો સુંદર છે એ શું થયું? વિશેષણ થયું, છોકરીના અર્થમાં વધારો કર્યો. અથવા તો પહેલી પાતળી છોકરી છે તો પાતળી છે એ છોકરીના અર્થમાં વધારો કર્યો એટલા માટે એ શું થયું? એ વિશેષણ થયું. તો આ વસ્તુ યાદ રાખવાની કે નામના અર્થમાં વધારો કરતો શબ્દને શું કહેવાય? વિશેષણ કહેવાય. તો ગમે ત્યારે અહીંયા કોઈ પણ નામ આપ્યું હોય અને એ નામની આગળ કોઈ વિશેષણ આપેલું હોય તો એ કયું ફંક્શન થયું? ડિસ્ક્રાઇબિંગ અ પર્સન નામનું ફંક્શન થયું. ઓકે, તો આ ફંક્શન આપણે આ રીતે યાદ રાખવાનું છે. ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવું. એમાં કોઈ વ્યક્તિનું વર્ણન થતું હોય, સિમ્પલ કોઈ વ્યક્તિની વાત કરતા હોય, એના સિવાયનું બીજું કાંઈ કાર્ય હોય નહીં. એના પછીનું આપણે ફંક્શન છે એ આવું જ છે અને એને આની સાથે રાખવાનો જ પ્રયત્ન કરો અને એ છે ડિસ્ક્રાઇબિંગ અ થિંગ. જેમ ડિસ્ક્રાઇબિંગ અ પર્સન હતું તો ડિસ્ક્રાઇબિંગ અ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન થયું અને ડિસ્ક્રાઇબિંગ અ થિંગ એટલે શું થયું? વસ્તુનું વર્ણન થયું. દાખલા તરીકે that is a small town. પહેલું નાનું ગામડું અથવા તો નાનું શહેર છે. તો અહીંયા ટાઉન એટલે શહેર અથવા તો ગામડું એ કોઈ વસ્તુમાં તમે લઈ શકો. હવે એના અર્થમાં વધારો કર્યો, સ્મોલ છે એ શું છે? વિશેષણ છે. ઓકે, અથવા તો ફોર એક્ઝામ્પલ ધેટ ઇઝ અ બિગ પેન. પહેલી મોટી પેન છે તો પેન છે એ વસ્તુ છે અને વસ્તુના અર્થમાં વધારો કર્યો, બિગ વિશેષણ થયું. તો કોઈ વસ્તુનું વર્ણન કરે છે તો એ વસ્તુનું વર્ણન કરતું હોય તો એ કયા ફંક્શનમાં આવશે? ડિસ્ક્રાઇબિંગ અ થિંગ. વ્યક્તિનું વર્ણન કરતું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન અને વસ્તુનું વર્ણન કરતું હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન આવશે. એના પછીનું ફંક્શન જોઈએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ થિંગ જોયું, ડિસ્ક્રાઇબિંગ પર્સન જોયું અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ. કોઈ સ્થળનું વર્ણન કરતું હોય એવું વાક્ય હોય તો એવું વાક્ય છે એ શેમાં આવશે? કયા ફંક્શનમાં આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ફોર એક્ઝામ્પલ માય વિલેજ ઇઝ નિયર રાજકોટ. મારું ગામ છે એ રાજકોટની બાજુમાં છે. તો અહીંયા શું કરે છે? સ્થળનું વર્ણન કરે છે. તો સ્થળનું વર્ણન કરે છે તો એ કયા ફંક્શનમાં ઇન્ક્લુડ થશે? એટલે કે કયા ફંક્શનમાં આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં આવશે. ડિસ્ક્રાઇબિંગ થિંગ છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે અને ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. આ ત્રણેયમાં ડીપમાં શીખવા માટે આપણે રિલેટિવ પ્રોનાઉન શીખવા પડે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માટે વેર શીખવું પડે, વેરનો ઉપયોગ શીખવો પડે. ડિસ્ક્રાઇબિંગ પર્સન માટે વુ અને વુમનો ઉપયોગ શીખવો પડે. પછી ડિસ્ક્રાઇબિંગ થિંગ માટે રિલેટિવ પ્રોનાઉન તરીકે વિચ અને વોટનો ઉપયોગ શીખવો પડે. એવી જ રીતે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમયના વર્ણન માટે વેનનો ઉપયોગ શીખવો પડે. તો એટલા આપણે પહેલાં રિલેટિવ પ્રોનાઉન શીખવા પડે. તો એ જ્યારે આપણે 10માં આવશું ત્યારે પહેલાં આપણે રિલેટિવ પ્રોનાઉન શીખીશું અને પછી આપણે આ બધા ફંક્શન અહીંયા આ સ્ટાર્ટિંગ છે, આ સ્ટાર્ટિંગ આવડતું હોય છે તો આપણે આગળનું શીખી શકીશું. ઓકે, તો પછી આપણે એને આગળનો શીખવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા સુધી આપણે ફંક્શનના ટોપિકમાં રાખીશું. હવે આગળનો ફંક્શન છે એ આપણે આવતા લેક્ચરમાં શીખીશું. જય સ્વામિનારાયણ.